બહુ થયો મોંઘવારીનો માર, જવાબ આપો સરકારના નારા સાથે ભરૂચમાં આપનું પ્રદર્શન। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા દેશમાં વધતી જતી મોંઘવારી અને ખેડૂતોના વણોકેલાયેલા પ્રશ્નો મુદ્દે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા વિરોધ કાર્યક્રમોના ભાગરૂપે ભરૂચ આપના કાર્યકરો અને હોદ્દેદારોએ સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે હાલમાં ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે અને પેટ્રોલ ડીઝલ પણ સામાન્ય જનતાની પહોંચથી બહાર જઈ રહ્યા છે। મોંઘા શિક્ષણને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે। તેમણે બહુ થયો મોંઘવારીનો માર, હવે જવાબ આપો મોદી સરકાર ના નારા સાથે જનતા વતી સરકાર પાસે જવાબ માંગ્યો હતો અને ખેડૂતોના પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી હતી। વર્ષોથી જ્યારે ગુજરાતની અંદર, ભારત દેશની અંદર કેન્દ્ર, સેન્ટ્રલ અને રાજ્ય ઘણી જગ્યાએ ઘણા રાજ્યોની અંદર પણ આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આજે વર્ષોથી કેન્દ્રની અંદર બેઠી છે, કેન્દ્રની અંદર બેઠા પછી પણ આ લોકો દિન પ્રતિદિન આજે મોંઘવારી વધારી રહ્યા છે। મોંઘવારી ઉપર એ લોકોનો કોઈ પણ પ્રકારે અંકુશ નથી। આજે ભારત દેશ એક કટોકટીનો સામનો કરી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સામાન્ય જે પરિવાર છે આજે પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી પણ આજે પરેશાન છે, સાથે ગેસના બોટલથી પણ પરેશાન છે, સાથે જ આજે બાળકોના ભવિષ્ય માટે જે સારું એજ્યુકેશન લેવું હોય તો સરકારી શાળાઓની વ્યવસ્થા ઊભી ન કરી જે પ્રાઇવેટ શાળાઓ જે ઊભી કરી છે સરકારે, ભારતીય જનતા પાર્ટીએ, ત્યારે આ સરકારે પ્રાઇવેટ શાળાઓ બંધ કરી અને સરકારી શાળાઓ ઉપર સરકારી શાળાઓ લાવવી જોઈએ। એનું શિક્ષણ સુધારવું જોઈએ। સરકારી શાળાઓનું શિક્ષણ નથી સુધરતું। મજબૂર મા બાપ આજે પ્રાઇવેટ શાળાની અંદર મોંઘી ફીઓ ભરીને પણ આજે પોતાના બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર આ મુદ્દાને લઈ મોંઘવારી ઘટાડવા માટે આજે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે। અમે આશા રાખીએ છીએ કે સરકાર આની ઉપર ધ્યાન આપે, નહીં તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં અતિ ઉગ્ર આંદોલન સાથે રોડ રસ્તા ઉપર ઉતરશે અને જનતાના ન્યાય માટે લડશે।